નમસ્કાર, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સરકાર અઝીમ મિલ્લત હઝરત સૈયદ મોઇનુદ્દીન અઝીમુદ્દીન કાદરી જુમા મસ્જિદ વાળા બાવાનું દુઃખદ અવસાન થતા તેમના અનુયાયીઓમાં શોકનું મોજું ફરી વળ્યું। સરકાર અઝીમ મિલ્લત હઝરત સૈયદ મોઇનુદ્દીન અઝીમુદ્દીન કાદરી જુમા મસ્જિદ વાળા બાવાએ દુનિયાથી વિદાય લેતા તેમનું દુઃખદ અવસાન થતા તેમના અનુયાયીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। ગતરોજ તેમના દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો હતો, જ્યાં હજારોની સંખ્યામાં તેમના અનુયાયીઓ અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા। ગત રાત્રે 9 વાગ્યે તેમનો જનાઝો કાઢવામાં આવ્યો હતો, જેમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। ગત રાત્રે જુમા મસ્જિદવાળા બાવા સરકાર અઝીમે મિલ્લત સૈયદ મોઇનુદ્દીન બાવાનું નિધન થતાં મુસ્લિમ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। તેઓ હાલ જુમા મસ્જિદના ગાદિમશીન હતા। આ સમાચાર વાયુવેગે પ્રસરતા મોટી સંખ્યામાં તેમના અનુયાયીઓ અને ચાહકો ખાટકીવાડ ખાતે આવેલા તેમના નિવાસ સ્થાને ઉમટી પડ્યા હતા। ગત રાત્રે 9 વાગે મોહરમની જનાઝાની નમાઝ જુમા મસ્જિદ ખાતે પઢાવવામાં આવી હતી, જે બાદ પોલીસના લોખંડી બંદોબસ્ત સાથે તેમની દફન વિધિ મેમણ કોલોની ખાતે આવેલી દરગાહ પર થઈ હતી અને સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી। રિપોર્ટર ઇબ્રાહિમ તૈયડીવાલા સાથે કેમેરામેન આરીફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ। આજે મોઇનુદ્દીન બાવાની ઇન્તકાલ ગઈકાલે થયો છે। એમના ડેથના લીધે આજે એમનો જનાઝાની જે વિધિ હતી એ પૂર્ણ થઈ છે અને જે નમાઝ છે એ પૂર્ણ થયા પછી તમામ જે એમના અનુયાયીઓ છે એ વિખેરાઈ ગયા છે। ખૂબ મોટી સંખ્યામાં અનુયાયીઓ હાજર રહ્યા હતા અને હાલમાં આ જે એમનું દફન વિધિ છે એ પ્રોસિજર ચાલુ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં પૂર્ણ થશે।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.